ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। હવામાન ખાતાની આગાહી મુજબ ગઈકાલે સાંજે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મા તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેમાં ખેડબ્રહ્માની હરનાવ નદીમાં 3 નદીઓના મિલન થાય છે, જેથી ત્રિવેણી સંગમ સ્થાન હરનાવ નદીમાં મોડી રાત્રિએ પૂર આવ્યું હતું, જેમાં ભીમાક્ષી નદીમાં આવેલ પાણીથી કોલેજ સામે ખેડબ્રહ્મા નગરપાલિકાના વોટરવર્ક્સની દિવાલ મોડી રાત્રિએ ધરાશાયી થતાં નદીના પૂરનું પાણી વોટરવર્ક્સની અંદર ઘૂસી ગયું હતું, જેથી વોટરવર્ક્સના સ્ટાફનો અને કોન્ટ્રાક્ટ પર રહેલ મજૂરો આગમચેતી રાખીને વોટરવર્ક્સના મકાનના પ્રથમ માળે ખસી જતા તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે તેમના રસોઈના વાસણો નદીમાં તણાઈ ગયા હતા। પ્રથમ વરસાદથી રેલવેના અંડરપાસમાં પાણી ભરાઈ જતા હરજીપુરા, મેઘદર્શન સોસાયટી, સિગ્નલ કંપા વગેરે વિસ્તાર ખેડબ્રહ્મા શહેરથી વિખોટો પડી ગયો હતો, જેથી લોકોએ મોડી રાત્રિએ હોમાળો મચાવતા રેલવેના અધિકારીઓ, નગરપાલિકા સ્ટાફ, કોર્પોરેટરો વગેરે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામચલાઉ ધોરણે દ્વારકેશ સોસાયટીનો રોડ ખુલ્લો કરતા રહીશોને રાહત મળી હતી। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।